હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં હિન્દીમાં પાઠ 3 સચ્ચા હીરા એ આગળના લેક્ચરમાં આપણે એક પેજ છે એટલું આપણે એનું શબ્દશઃ ભાષાંતર છે એ આપણે જોઈ ગયા. હવે બાકીનો પાઠ છે એનું આપણે આજે શબ્દશઃ ભાષાંતર જોઈશું. હવે એમાંની જે 4 સ્ત્રીઓ છે એ કૂવે પાણી ભરવા જાય છે, એમાંની બાકીની સ્ત્રીઓ છે એ પોતે પાણી ભરીને ચાલી જાય છે અને બાકીની જે 4 સ્ત્રીઓ છે એ પોતાના દીકરાના વખાણ કરતી હોય છે. એમાંની આપણે જોયું કે એમાંની જે સ્ત્રી છે એ જે ત્રીજી સ્ત્રી છે એ બધા એના દીકરાના વખાણ કરે છે, એટલે ત્રીજી સ્ત્રી છે એ પોતે ચૂપ રહી શકતી નથી અને એ પણ કહે છે કે મારો દીકરો છે એ સાક્ષાત સરસ્વતીનો અવતાર છે, જે કંઈ વાંચે છે એને એકદમ યાદ રહી જાય છે, જાણે એના ગળામાં સરસ્વતી દેવી છે એ નિવાસ કરતી હોય એવું લાગે છે. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ આપણે ભાષાંતર છે એ શબ્દશઃ જોશું. तीनों औरतों की बात सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही. હવે ત્રણેય સ્ત્રીઓની વાતો સાંભળીને ચોથી સ્ત્રી છે એ ચૂપચાપ બેસી રહી, કાંઈ બોલતી નથી. उसने अपने बेटे के बारे में कुछ न कहा. તેણે પોતાના પુત્ર વિશે કાંઈ જ ન કહ્યું. પહેલી ने उसे टोकते हुए कहा. પહેલી સ્ત્રીએ તેને ટોકતા કહ્યું. क्यों बहन तुम क्यों चुप हो? એમ કે છે, કેમ બહેન તું કેમ ચૂપ છે? એમ કે तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ. એમ કે તું પણ તારા દીકરા વિશે કંઈક કહે. ચોથી સ્ત્રીને બડી ही सहज भाव से कहा. ચોથી સ્ત્રીએ ખૂબ જ સહજ ભાવે, સહજ એટલે એકદમ સરળતાથી કહ્યું. મેં अपने बेटे की क्या प्रशंसा करूं? હું મારા દીકરાની શી પ્રશંસા કરું? वह न तो गंधर्व सा गायक है न भीम सा बलवान है. એમ કે છે કે તે ગંધર્વ જેવો ગાયક નથી. ગંધર્વ એટલે સ્વર્ગમાં જે ગાનાર હોય એને ગંધર્વ કહેવામાં, એટલે કે એવો કોઈ મોટો મહાન એવો ગાયક નથી. ન ભીમ જેવો એ બળવાન છે, એટલે કે એકદમ શક્તિવાન છે. ઓર નહીં બૃહસ્પતિ શા બુદ્ધિમાન, અને બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન પણ નથી. कुछ समय बाद जब वे सब घड़े सिर पर रख कर लौटने लगी. થોડા સમય પછી જ્યારે તેઓ સૌ ઘડા માથે મૂકીને પાછી ફરવા લાગી. તભી કિસી ગીત કા મધુર સ્વર સુનાઈ પડા. ત્યારે કોઈ ગીતનો મધુર અવાજ છે, સ્વર છે એ સંભળાય છે. સુનકર પહેલી સ્ત્રી બોલી. તે સાંભળીને પહેલી સ્ત્રી બોલી. સુનો મેરા હીરા ગા રહા હૈ. સાંભળો મારો હીરો ગાઈ રહ્યો છે, એટલે કે મારો દીકરો ગાઈ રહ્યો છે. તુમ લોગોને સુના. તમે લોકોએ સાંભળ્યું. उसका कंठ कितना मधुर है. તેનો કંઠ એટલે અવાજ, એનો અવાજ કેટલો મધુર છે એમ. वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया. તે છોકરો છે એ ગીત ગાતો ગાતો તે રસ્તેથી પસાર થઈ ગયો. उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया. તેણે પોતાની મા તરફ કશું ધ્યાન આપ્યું નહીં, એની મા તરફ એણે જોયું પણ નહીં. इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया. એટલામાં બીજી સ્ત્રીનો દીકરો છે એ ત્યાંથી આવતો દેખાય છે. दूसरी स्त्री उसे देखकर गर्व से बोली. બીજી સ્ત્રી છે તેને જોઈને ગર્વથી બોલી. દેખો દેખો એટલે કે જુઓ. वह मेरा लाडला बेटा आ रहा है. પેલો મારો લાડકો દીકરો આવી રહ્યો છે. શક્તિ ઓર સામર્થ્ય મેં ઉસકી બરાબરી કોણ કર શકતા હૈ. શક્તિ અને સામર્થ્યમાં તેની બરાબરી કોણ કરી શકે એમ છે. એટલો એ બળવાન છે કે એની તોલે કોઈ ના આવે. वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. તે આમ કહી રહી હોય છે તે એટલામાં તેનો દીકરો છે તેના તરફ ધ્યાન આપ્યા વિના જ પસાર થઈ ગયો. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पठन करता हुआ निकला. તે સ્ત્રીઓ છે એ થોડી આગળ વધી ત્યાં તો એકાએક ત્રીજી સ્ત્રીનો દીકરો છે એ સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો નીકળ્યો. उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. તેના
એમ કહે છે કે તેના ઉચ્ચારણ પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેના કંઠમાં સાક્ષાત સરસ્વતી દેવી છે એમ કે બિરાજમાન હોય, એટલે કે એના એટલો બધો એ સરસ મજાના શ્લોકો બોલતો હોય છે કે જાણે સાક્ષાત સરસ્વતીનો અવતાર હોય એવું લાગતું હતું. तीसरी स्त्री ने गदगद स्वर में कहा, ત્રીજી સ્ત્રીએ ગદગદ સ્વરમાં કહ્યું, એટલે એકદમ ભાવ વિભોર થઈ જાય છે ગદગદ સ્વરમાં, એટલે કે દેખો એમ કે જુઓ, યહી હે મેરી ગોદ કા હીરા, એમ કે આ છે મારો ખોડાનો હીરો. ગોદ એટલે ખોડો. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा, एम के आने कौन बृहस्पतिनो अवतार एम के अवतार कौन नहीं कहे एम के. परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. परंतु तेनो दीकरो पण मानी तरफ जोया वगर ज आगळ निकળી गयो. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला. તે હજી થોડે જ દૂર ગયો હતો કે ચોથી સ્ત્રીનો દીકરો પણ અચાનક ત્યાંથી निकळ्यो. वह देखने में बहुत ही सीधा सादा और सरल प्रकृति का लग रहा था. તે દેખાવમાં ખૂબ જ સીધો સાદો અને સરળ સ્વભાવનો લાગતો હતો. उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है. હવે ત્યારે એને જોઈને ચોથી સ્ત્રીએ કહ્યું કે બહેન આજ મારો લાલ છે. લાલ એટલે કે મારો દીકરો છે. चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा. હવે ચોથી સ્ત્રી છે તેના વિશે કહી જ રહી હતી, એટલામાં તેનો દીકરો એમ કે પાસે આવી પહોંચ્યો. अपनी माँ को देखकर वह रुक गया और बोला. પોતાની માને જોઈને તે અટકી ગયો અને બોલ્યો, माँ लावो मैं तुम्हारा घड़ा पहुँचा दूँ. એમ કહે છે કે माँ लावो હું તમારો ઘડો ઘેર પહોંચાડી દઉં. मना करने भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा. એમ કહે છે કે ના પાડવા છતાં પણ, મના કરને એટલે કે ના પાડવા છતાં પણ તેણે માને માથેથી પાણી ભરેલો ઘડો ઉતારીને પોતાના માથે મૂક્યો અને ઘર તરફ ચાલવા લાગ્યો. तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. ત્રણેય સ્ત્રીઓ છે એ ખૂબ નવાઈથી ચોથી સ્ત્રીના દીકરાને જોઈ રહી. एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई उनकी बातें सुन रही थी. एक वृद्ध स्त्री છે જે ઘણી વારથી એમ કે આ સ્ત્રીઓની પાછળ ચાલતી તેમની વાતો સાંભળી રહી હતી. पास आकर बोली, પાસે આવીને બોલી, देखती क्या हो, यही सच्चा हीरा है. એમ કહે છે કે શું જુઓ છો, આ સાચો હીરો છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે આ પાઠનો કે આપણી અંદર જ્ઞાન હોય, ગુણ હોય, પણ એને જો આપણે વ્યવહારમાં કે આપણા આચરણમાં એને આપણે વર્તનમાં ન મૂકીએ તો એ બધું નકામું છે. ગમે એટલા આપણે ભણેલા હોઈએ પણ આપણી અંદર સારી બાબત હોય પણ આપણે એને આપણી વર્તણૂકમાં કે વ્યવહારમાં ન મૂકીએ, આચરણમાં ન મૂકીએ તો એ નકામું છે. એટલે આપણામાં નમ્રતા છે, એ આપણામાં નમ્રતા, વિનય, વિવેક છે એ પહેલાં આપણામાં હોવું જોઈએ. તો જ આ બધું આપણામાં સારું જ્ઞાનને પડેલું હોય. પણ જો આપણામાં વિનય, વિવેક કે કોઈ હોય નહીં તો એ જ્ઞાન છે એ નકામું છે. એટલે અહીંયા ચોથી સ્ત્રીનો દીકરો છે, ભલે એ કોઈ એવો મહાન ગાયક નહોતો કે એવો કંઈ બળવાન નહોતો કે એવો બૃહસ્પતિનો અવતાર નહોતો, એમ છતાં પણ એ કેવો નીકળો તો કે સાચો હીરો નીકળો. કારણ કે એણે જોયું કે મારી માં છે એના માથે પાણીનો ઘડો છે અને હું એમ કે એ ઘડો છે એ મારા ઘરે પહોંચાડી દઉં, મારી માને હું જરા પણ કષ્ટ આપું નહીં. તો સાચો હીરો એ કોણ છે તો કે જેનામાં વિનય, વિવેક છે, માન, આદર વડીલોનું રાખે છે, એ જ સાચો હીરો કહેવાય. એટલે આપણે અહીંયા આ પાઠ છે એ સરસ એનો આપણે ભાષાંતર છે એ સારી રીતે આપણે સમજ્યા. અને આગળના લેક્ચરમાં મેં તમને તેમના શબ્દાર્થ છે એ તમને પાકી નોટમાં એક વખત લખવા આપ્યા હતા. અને આની સાથે હું એક લિંક મોકલું છું કે જે તમને જોવાની પણ મજા આવશે. એમાં વિડીયો છે એમાં તમને ચિત્ર સહિત જોવાની ખૂબ મજા આવશે. તો આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ અને આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી છે એ પૂરીશું. આવજો.